હેલો ગુડ મોર્નિંગ. તો હું આવી ગઈ છું નાના વ્લોગ સાથે. હેલો. તો અમે લોકો આજે લાલ શુક્રવાર રહ્યા છીએ. જોઈ શકો છો અમે બંને સેમ સાડી પહેરી છે. કાનુ પણ હમણાં મેચિંગ કરશે. હાય, ગુડ મોર્નિંગ કાનુ. ગુડ મોર્નિંગ. અને અમે હવે પૂજાની તૈયારી કરીએ. બાય. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुर. તો હવે બધી તૈયારી થઈ ગઈ છે અને અમે હવે જીવંતિકા માની વાર્તા સાંભળશું, અને એ પણ ટીવીમાં. અને તમે જોઈ શકો છો કાનુ એ પણ અમારી સાથે સાંભળશે. અમારે હવે વાર્તા શરૂ કરવાની છે. પગે લાગો બેઠવાનું છે, પણ કાનો રોય છે એટલે કાનાને રાખવા એને મામાને બોલાય છે. હા, કાળો મામાને બોલાય છે, એ રાખશે આ કાનાને. તમે જોઈ શકો છો તારું શૂટિંગ ચાલે છે. હાય, રામ રામ. ચાલો હાલો, જે કરવાની છે. સુવાવડ કરવા સોયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી. તેણે રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાક હતી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેને ખબર આપી કે તો અમે વાર્તા સાંભળી લીધી છે અને તમે જોઈ શકો છો કાનુ જય જય કરી રહ્યો છે. તમે જોઈ શકો છો એનો મામો આવ્યો છે રમાડવા. કાનુ મજા પડી ગઈ સાસ કાનુ? હે બોકલું? રક્ષાબંધન આવી રહ્યું છે તો રાખડીવાળો ભાઈ નીકળ્યો હતો, તો કાજલ જોઈ રહી છે બધી રાખડી. જોઈએ હવે એને કઈ પસંદ આવે છે. આમ પણ લેવાની જ હતી, પણ બજારમાં જવું એના કરતાં ઘરે આવી ગઈ તો સારું કર્યું. તો અમે બંને રાખડી જોઈએ છીએ હવે કઈ પસંદ આવે છે. હાય, તો અમે રાખડી લઈ લીધી છે. તો કાજલ રોટલી બનાવી રહી છે. હાય, એના મમ્મીને વિડીયો કોલ કર્યો છે. અને હું બનાવીશ સામાની ખીચડી, રોટલી થઈ જાય પછી. અને કાનુ જોઈ શકો છો. કરી લીધો છે. આ અમાર કાનો છે. એ વાળ મોય. વાળ પકડ્યા છે કાનુએ મામાના. બોલો ગણપત બાપા મોર્યા. ગણપત બાપા મોર્યા. તો અમે લોકો હવે ડિમાન્ડમાં જઈ રહ્યા છીએ કેમ કે સાંજની રસોઈની તૈયારી માટે વસ્તુ લેવા. ચાલો અમે હવે ઘરે જઈએ છીએ. રસોઈ બનાવવાની છે, ખરીદી કરી લીધી છે. અને હવે થઈ રહી છે સાંજની રસોઈની તૈયારી. ડુંગળી બહુ જ તીખી હતી અને અમારી બધી તૈયારી થઈ ગઈ છે. હવે ગ્રેવીનું શાક, રીંગણા બટેકાનું અને પુલાવ. અને મેં અને કાજલે રસોઈ ચાલુ કરી દીધી, એ પણ ફટાફટ. તો કાજલ બનાવી રહી છે રીંગણા બટેકાનું શાક, અને એ પણ ગ્રેવીવાળું.
અને હું બનાવી રહી છું પુલાવ. તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો.